નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો આપણો ટોપિક છે પરીક્ષા પદ્ધતિમાં સુધારાની આવશ્યકતા. તો આની અંદર આગળ વાત કરીએ કે પરીક્ષા પદ્ધતિમાં કયા કયા પ્રકારના સુધારા અને તેના આધારે નિબંધ આપેલો છે. જોઈએ શિક્ષણનું મુખ્ય ધ્યેય છે વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ કરવાનો છે. પરીક્ષા એ છે એ સામાન્ય બાબત છે કે પરીક્ષા લેવાથી વિદ્યાર્થીની અંદર જે આપણે શીખવ્યું એ તો જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. એની માહિતી આપશે. પરીક્ષા છે એ જ્ઞાન, સમજ, કૌશલ્ય અને વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવાનું મહત્વપૂર્ણ સાધન છે. પરંતુ આજની પરંપરાગત જે પરીક્ષા પદ્ધતિ છે એ કેટલીક મર્યાદાઓ એમાં જોવા મળે છે. સમયની જરૂરિયાત મુજબ પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરવો એ ખૂબ અગત્યની બાબત છે. એટલા માટે આ ટોપિક હું અહીંયા લઈને આવ્યો છું. હાલની પરીક્ષા પદ્ધતિ છે એમાં ઘણા વિદ્યાર્થીઓને ગુણ મેળવવા માટે માત્ર રટણ કરે છે, ગોખણ પટ્ટીનો ઉપયોગ કરે છે. તો એના પરિણામે શું થાય છે કે પરિણામે તેમની વિચાર શક્તિ છે, સર્જનાત્મકતા છે, સમસ્યા ઉકેલવાની ક્ષમતા છે અને વ્યવહારિક જ્ઞાનનો પૂરતો વિકાસ થતો નથી. જેથી વધુમાં શું થશે કે પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં તણાવ, ભય અને સ્પર્ધાની ભાવના જોવા મળશે. એ અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઘણું બધું જોવા મળે છે અને સામાન્ય બાબતમાં કે વિદ્યાર્થીઓ વચ્ચે કોમ્પિટિશન જોવા મળે. એટલા માટે આ બધી બાબતોની અંદર ખૂબ ધ્યાન દેવાની જરૂરિયાત છે. નવી શિક્ષણ નીતિ 2020માં શું કીધેલું છે કે પરીક્ષા પદ્ધતિમાં સુધારા પર ભાર મૂકે છે શિક્ષણ નીતિ. પરીક્ષા માત્ર છે યાદશક્તિ નહીં પરંતુ સમજ શક્તિ, તાર્કિક વિચાર, વિશ્લેષણ, સર્જનાત્મકતા અને જીવન કૌશલ્યનું મૂલ્યાંકન કરે તેવી હોવી જોઈએ. એટલે ગોખણ પટ્ટી વાળી પરીક્ષા પદ્ધતિને અહીંયા છે એ સાઈડલાઈન કરવાની છે. અને આવા વિચારોને વધારે પ્રોત્સાહન આપવાનું છે. એના કૌશલ્યોને ખાસ ધ્યાનમાં રાખવાના છે. સતત અને વ્યાપક મૂલ્યાંકન છે, પ્રોજેક્ટ વર્ક છે, પ્રયોગાત્મક કાર્ય છે, મૌખિક પરીક્ષણ છે, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અને આંતરિક મૂલ્યોમાં વધુ મહત્વ આપવાનું છે. કે આવી નાની નાની બાબતો ઉપર ખૂબ ધ્યાન દેવાની જરૂરિયાત છે. પ્રોજેક્ટ વર્ક અને પ્રયોગાત્મક તો એ એવી બાબતો છે કે જેથી છે એ વિદ્યાર્થીની અંદર નવું શીખે અને એ લાંબા સમય સુધી યાદ રહે. આવી બધી બાબતોમાં વધારે ભાર દેવામાં આવે. ડિજિટલ યુગમાં ઓનલાઈન પરીક્ષા, પછી પારદર્શક મૂલ્યાંકન, ટેકનોલોજીનો ઉપયોગ છે એ પ્રશ્નપત્રોની ગુણવત્તામાં સુધારો પણ જરૂરી છે. પરીક્ષા એવી હોવી જોઈએ કે જેમાં વિદ્યાર્થીઓની વિચારવાની અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું સાચું મૂલ્યાંકન થાય. આ સાથે પરીક્ષા પ્રક્રિયામાં નિષ્પક્ષતા, પારદર્શિકતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે એવી બધી બાબતો ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. ખૂબ જરૂરી બાબત છે. અંતમાં શું આપણે કહી શકીએ કે અંતમાં તો એટલું જ કહી શકીએ કે પરીક્ષા પદ્ધતિમાં સુધારો એ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે અનિવાર્યતા છે. કારણ કે પરીક્ષા પદ્ધતિ જો સારી હશે અને ગોખણ પટ્ટી યુક્ત હશે, એટલે કે ગોખણ પટ્ટી મુક્ત હશે તો છે એ વિદ્યાર્થીની અંદર રહેલા સારા ગુણો ને આપણે બહાર લાવી શકશું. એવી પરીક્ષા પદ્ધતિ અપનાવવાની જોઈએ કે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વધે. એટલે પોતે છે એ પોતાને જે કરેલું છે, જે મેળવેલું જ્ઞાન છે એમાં વધારે તે ઉમેરો કરી શકે. સર્જનાત્મકતા આવે કે જેથી તે પોતાને રહેલા અંદર કૌશલ્યો છે એને બહાર લાવી શકે. જીવનોપયોગી છે, એટલે કે જીવનમાં ઉપયોગી બની શકે એવા કૌશલ્યોનો વિકાસ થાય. અને યોગ્ય રીતના આધુનિક પરીક્ષણ પદ્ધતિનો દ્વારા કુશળ, જવાબદાર અને સક્ષમ નાગરિકનું નિર્માણ બની શકે. અહીંયા ઘણી બધી એવી બાબતો પણ આપણે ઉમેરી શકીએ કે જેની અંદર છે એ વિદ્યાર્થી છે એ નવા જ્ઞાનની સાથે સાથે નવો અપડેટ થતો રહે. કે જે જૂનું જ્ઞાન છે એ તો મળે પણ નવા જ્ઞાનને પણ અપડેટ કરવાના અને એ પોતાની રીતના જે કૌશલ્ય પોતે પ્રાપ્ત કરે અને પોતાની રીતના કાર્ય કરતો થાય. આવી બધી બાબતો ઉમેરવામાં આવે તો ખૂબ સારું એવું રિઝલ્ટ એની અંદર આપણે મેળવી શકીએ અને બાળકની અંદર સારા કૌશલ્યો આપણે ઉમેરી શકીએ. મહત્વના ટોપિક છે પરીક્ષાનું જ્ઞાનનું માપદંડ છે, માત્ર ગુણનું નહીં. આ બધી સૂચનો આપણે લખી શકીએ આ નિબંધની અંદર કે શિક્ષણનો હેતુ રટણનો નહીં પરંતુ સમજણનો છે. સાચી પરીક્ષા તો વિદ્યાર્થીની ક્ષમતાને ઓળખવાની છે. આપણે ખાલી માર્ક્સ ઉપર નથી જવાનું કે ગુણ ઉપર કે ગ્રેડ ઉપર આપણે જવાનું નથી. આ ગ્રેડ પદ્ધતિ છે એ આમ લાભદાયક પણ જે વિદ્યાર્થીને અમુક એવા સંજોગોને લીધે પરીક્ષામાં ક્યાંક
એ પ્રદર્શનમાં નબળો થયો હોય પણ એને પાસે એની ક્ષમતા સારી હોય તો એને પણ આપણે બહાર લાવવાનો છે. તો આવા બધા ટોપિકો અહીંયા આપણે એડ કરી શકીએ અને સારો એવો નિબંધ આપણે આપી શકીએ કે જેથી છે આપણે સારા માર્ક્સ કવર કરી શકીએ. આ બધી બાબતોમાં ધ્યાન દેવાનું છે. બાકી નિબંધ પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.